આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તાજેતરના ઘટનાક્રમથી સાબિત થઈ ગયું છે કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનનું યુદ્ધ ખરેખર આયોજનબદ્ધ વ્યૂહરચના છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 20 વર્ષ શહેરી વિકાસના ઉજવણી કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, 6 મેની ઘટના બાદ ભારતે આતંકી પ્રવૃત્તિઓના પુરાવા આપવાની જરૂર નથી. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સેનાએ પાકિસ્તાનને 3 વખત યુદ્ધમાં હરાવ્યું છે. આ પ્રસંગે શ્રી મોદીએ આગામી સમયમાં થનારા શહેરી વિકાસની વ્યૂહરચના યુવા પેઢી માટે મહત્વની બની રહેશે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ આજે ગાંધીનગરમાં અંદાજે 5,536 કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પરિયોજનાઓમાં શહેરી વિકાસ, માળખાકીય સુવિધા, જળ સંસાધન વ્યવસ્થા, આરોગ્ય સેવા અને મહેસૂલી સેવાઓ સહિત અનેક મહત્વની પરિયોજનાઓનો સમાવેશ થાય છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર સન્માન યાત્રાનો આરંભ કરાવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આતંકવાદ વિરુદ્ધના ભારતના અભિગમની વૈશ્વિક સ્તરે જાણકારી આપવા માટે ભારતના સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યા છે. આજે એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સિંગાપોરના વિદેશ અને ગૃહ રાજ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી, જ્યારે સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વવાળું પ્રતિનિધિમંડળ કતારની મુલાકાત પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકા જવા રવાના થયું છે. આ પહેલા અન્ય પ્રતિનિધિમંડળોએ દક્ષિણ કોરિયા, કુવૈત, કોંગો પ્રજાસત્તાક અને સ્લોવેનિયાના નેતાઓને આતંકવાદના કોઈપણ કૃત્યનો કડક જવાબ આપવાની ભારતની નીતિ વિશે માહિતી આપી હતી. કચ્છમાં રેલવે સેવા 2 દિવસ માટે અસરગ્રસ્ત રહેશે તેવી પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જાહેરાત કરી છે. સામખિયાળી ગાંધીધામ સેક્શનના ભીમસર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક લેવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે કચ્છની કેટલીક મુખ્ય ટ્રેનો 2 દિવસ માટે રદ કરવામાં આવી છે. 29 મેના રોજ અમદાવાદથી ભુજ જતી નમો ભારત રેપિડ ટ્રેન રદ રહેશે. 30 મેના રોજ ભુજથી અમદાવાદ જતી નમો ભારત રેપિડ ટ્રેન પણ રદ રહેશે. જોધપુર ગાંધીધામ રૂટની ટ્રેન 28 અને 29 મેના રોજ રદ રહેશે. તેમજ ગાંધીધામ જોધપુર ટ્રેન 29 અને 30 મેના રોજ દોડશે નહીં. ગાંધીધામ પાલનપુર અને ભુજ રાજકોટ વચ્ચે દોડતી ટ્રેનો પણ 29 અને 30 મેના રોજ રદ કરવામાં આવી છે. આ 2 દિવસ દરમિયાન મુસાફરો તેમની મુસાફરીનું આયોજન અન્ય વિકલ્પો દ્વારા કરે તેમ રેલવે તંત્રએ મુસાફરોને વિનંતી કરી છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ભુજ તાલુકાના નોખાણીયામાં વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી બેરાએ તળાવના કિનારે તૈયાર થયેલું વન કવચ પશુ પક્ષીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ મુજબ વન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં કુલ 15 હેક્ટર વિસ્તારમાં 1.5 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. મૂળ માંડવીના અને હાલ કર્ણાટક હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ નિલય અંજારિયાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ભલામણ કરાઈ છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની મળેલી બેઠકમાં શ્રી અંજારિયાના પ્રમોશન માટે આ ભલામણ કરાઈ છે. જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારક લાભાર્થીઓને ચાલુ માસે મે અને જૂન એમ 2 માસના જથ્થાનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અનાજના જથ્થાનું વિતરણ તમામ વ્યાજબી ભાવની દુકાનેથી હાલ ચાલુમાં છે, જેથી તમામ લાભાર્થીઓએ મે તથા જૂન માસના અનાજનો જથ્થો સંબંધિત વ્યાજબી ભાવના દુકાનદાર પાસેથી તાત્કાલિક મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ જો NFSA કાર્ડ ધારકોના E-KYC બાકી હોય તો તાત્કાલિક VCE મામલતદાર કચેરીએ અથવા પોસ્ટ ઓફિસથી E-KYC પૂર્ણ કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી અર્શી હાશમીની એક યાદીમાં જણાવાયું છે. કચ્છના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગાંધીધામ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને મેદસ્વીતા મુક્તિ વિષય પર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેદસ્વીતાથી થતા નુકસાન, મેદસ્વીતાને કેવી રીતે ઘટાડી શકાય અને કેવી રીતે માપી શકાય, બિનચેપી રોગોથી બચાવ માટેના ઉપાયો તથા જીવનશૈલીમાં બદલાવ જેવા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભુજ તાલુકાના બન્ની વિસ્તારને કાયદાકીય દરજ્જો આપી વન અધિકાર હેઠળ રહેણાંક અને ચરિયાણના હક્કો આપવા પ્રધાનમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે. ગોરેવાલીના અગ્રણી બાબાખાન મુતવાએ પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે બન્ની વિસ્તારમાં 19 પંચાયતો, 55 ગામ, 7,500 કુટુંબો, 1.5 લાખ જેટલું પશુધન ધરાવે છે. 1971માં રહેણાંકનું આકારણી રજીસ્ટર બનતા તમામ ગામોના આકારણી રજીસ્ટર બનાવાયા હતા, પરંતુ બન્નીની તમામ પંચાયતો અને ગામોને વન અધિકાર હેઠળ રહેણાંકના હક્કો અને ઘાસિયા મેદાનના ચરિયાણના હક્કો પ્રાપ્ત થયા નથી, જેથી તે આપવા માટે માંગ કરાઈ છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.